Okay, so welcome to your beautiful platform Civis Physics Tutorial. तो बेटा આજે આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ MST કોર્સની અંદર MCQ સોલ્યુશન. બરાબર? તો પેન અને પેપર સાથે લઈને બેસજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કેલ્ક્યુલેશન કરજો. જરૂર ના જણાય ત્યાં ડાયરેક્ટ આન્સર તમે આપી શકો છો. તો ક્વેશ્ચન નંબર 1 તમારી સામે આવી રહ્યો છે ભાઈ. આ રહ્યો. ચાલો. ક્વેશ્ચન નંબર 1 જો ભાઈ સવાલ શું છે તે સમજજો અને સોલ્વ કરજો કે r ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા t સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી સમક્ષિતિજ દિશા સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ 4r છે. તો પ્રક્ષિપ્ત કોણ થીટા ખાલી જગ્યા વડે આપી શકાય. બરાબર? નીટ 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઇન્ટરેસ્ટિંગ ને સરસ મજાનો સવાલ છે. સવાલમાં એવું કીધું છે ભાઈ કે એક પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરવાનો છે. બરાબર? એક પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કરવાનો છે. જો અહીંયાથી તો અહીંયાથી જ્યારે આપણે એક પદાર્થને ભાઈ પ્રક્ષિપ્ત કરીએ છે ને તો એ પ્રક્ષિપ્ત કરીએ છે તો એ ગોળ ગોળ ફરે છે. આવી રીતના ગોળ ગોળ ફરતો 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 પ્રક્ષિપ્ત થાય છે. તો એને મહત્તમ ઊંચાઈ ભાઈ મહત્તમ ઊંચાઈ h બરાબર એને મને આપી દીધું છે સવાલમાં 4r. તો સવાલ એવો છે કે કેટલા એંગલે મેં એને ફેંક્યો હશે આ થીટા મારે શોધવાનો છે. બોલ સવાલમાં સમજ પડી? ઓકે, ચાલ તો સોલ્યુશનની ચર્ચા કરીએ. જો ભાઈ જો અહીં સોલ્યુશનની ચર્ચા કરવામાં આવે તો r ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને આવર્તકાળ મને t આપેલો છે. તો બોલ સમય બરાબર અંતર કેટલું અંતર કવર કરે તો ત્રિજ્યા જેટલું અંતર કવર કરે એટલે 2πr. કેટલી ઝડપથી તો v ઝડપથી પૂરું કરે. ભાઈ આમાં કોઈને ડાઉટ? ઓકે, ચાલો. જો હવે આપણે ચર્ચા કરવામાં આવે તો મહત્તમ ઊંચાઈનું આપણી પાસે સૂત્ર છે કે h બરાબર u² sin² થીટા ના છેદમાં 2g. પરંતુ આપણી પાસે h બરાબર તો આપેલું છે 4r. તો હું અહીં મૂકી દઈશ h બરાબર 4r. ભાઈ u એટલે તો u ની જગ્યા પર અહીંયા ઝડપ v છે તો તમે આને આમ પણ લખી શકો t = 2πr ના છેદમાં u. બોલ u ને કરતા બનાવ તો u ને કરતા બનાવીએ તો 2πr ના છેદમાં શું થાય તો t થાય. તો હું u² ની જગ્યા પર આવું લખી શકું કે 4π² r² ના છેદમાં t² ઇન્ટુ sin² થીટા ના છેદમાં 2g. બોલો કોઈને તકલીફ? જુઓ અહીંયાથી જોઈ શકો છો 4 4 કેન્સલ થઈ જશે. બરાબર? r r એક એક વાર કેન્સલ થઈ જશે તો t² 2g બરાબર ની આ બાજુ આવે તો હું આને આવું લખી શકું કે માટે t² * 2g. sin² થીટા ને કરતા બનાવું છું. જે પદ વધે એને નીચેની બાજુ લખું છું તો π² તમારો બચશે નીચે. હજુ એક r તમારી પાસે બચશે નીચે એટલે = બનશે sin² થીટા. સ્ક્વેર ને આ બાજુ લાવો માટે sin થીટા = t² * 2g ના છેદમાં π² * r આખાની 1/2 માટે થીટા બરાબર sin ઇન્વર્સ તમારો આન્સર આવી જાય. બોલો ક્લિયર? યસ સર. ઓકે, તો ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. જોઈ લો સરસ મજાનો એક્ઝામ્પલ ભાઈ નીટ 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જોઈ શકો છો વર્તુળાકાર ગતિ અને પ્રક્ષિપ્ત ગતિ બંનેનું એને કોમ્બિનેશન કર્યું છે અહીંયા. ચાલો ક્લિયર? યસ સર. વધી આગળ? યસ સર. ઓકે ડન. ચાલો તો નેક્સ્ટ વન JEE મેઇન 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન ભાઈ કે ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્તનો ગતિપથ y = આપણે આપેલો છે ભાઈ અહીંયા
y ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ એક્સ ઓછા બીટા ઇન્ટુ એક્સ સ્ક્વેર. આલ્ફા અને બીટા અચળાંકો છે, એક્સ અને વાય પ્રક્ષિપ્ત બિંદુથી અનુક્રમે સમક્ષિતિજ અને ઉર્ધ્વ અંતર દર્શાવે છે. તો અહીં પ્રક્ષિપ્ત કોણ થીટા અને પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ h. તો નીચેનામાંથી કયો વિકલ્પ એના માટે સાચો છે એ આપણે દર્શાવવાનો છે. બરાબર, તો યાદ કર, ગઈકાલે મેં તને કીધેલું કે ભાઈ સૂત્ર યાદ રાખજે પ્રક્ષિપ્ત ગતિનું, તો મજા આવશે એમસીક્યુ સોલ્વ કરવાની. યસ, બોલ શું હતું સૂત્ર? તો y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા માઇનસ 1/2 બોલો, યાદ છે સૂત્ર? x સ્ક્વેર અપોન u સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા. કઈ પદમાં ઘટે છે ચેક કરી લો એકવાર. ફોર્મ્યુલા યાદ છે? ઘટે છે શું? નો સર યાર, જી આવે ને, 1/2 gx સ્ક્વેર અપોન u સ્ક્વેર cos સ્ક્વેર થીટા આવે. શું આવે? આ ઓરિજિનલ ફોર્મ્યુલા છે ભાઈ. y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા માઇનસ હાફ gx સ્ક્વેર અપોન u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. ચેક કરી લો, કોઈને તકલીફ હોય તો. આમાં છે તકલીફ? ના. ચલ ભાઈ જો હવે મજાની વાત, આને આની સાથે સરખાવવામાં આવે તો અહીંયા x નો સહગુણક આલ્ફા છે ને અહીંયા x નો સહગુણક થીટા છે. તો માટે હું આમ લખી શકું કે અહીં આલ્ફા બરાબર tan થીટા. ભાઈ લખાઈ કે નહીં? તથા આલ્ફા બરાબર tan થીટા. બોલ અહીંયા x સ્ક્વેર ના સહગુણકને સરખાવ તો બીટા બરાબર શું થાય? તો બીટા બરાબર થાય હાફ g ના છેદમાં u સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર થીટા. ક્લાસિક. પહેલા તો આપણે આ આવડવું જોઈએ, પછી બીજી બધી વાત થાય. બોલો કોઈને તકલીફ હોય તો. જો અહીંયા તો તારું પહેલું પરિણામ નીકળી ગયું ભાઈ, આલ્ફા બરાબર tan થીટા. આલ્ફા બરાબર tan થીટા. તો થીટા તને કેટલો મળી ગયો ભાઈ? તો થીટા તને મળી જશે tan ઇનવર્સ આલ્ફા. જો ચેક કર તો tan ઇનવર્સ આલ્ફા એક તો ઓપ્શન નંબર એ માં છે અને tan ઇનવર્સ આલ્ફા એક તો ઓપ્શન નંબર સી માં છે. એટલે આ બે ઓપ્શન તો ઓટોમેટિક હટી જશે તારી પાસેથી. ચેક કર, મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? ઓકે ચાલો, બીજું એને શું પૂછેલું છે? તો મહત્તમ ઊંચાઈ. તો ભાઈ જો મહત્તમ ઊંચાઈનું સૂત્ર આપણે આવડવું જોઈએ. તો h ઇઝ ઇક્વલ ટુ u સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં 2g. ભાઈ આ થાય ને મહત્તમ ઊંચાઈનું સૂત્ર? હા, તો હવે આમાંથી u સ્ક્વેર ને કરતા બનાવજો તો u સ્ક્વેર તારો અહીંયા આવી જશે. આઈરો u સ્ક્વેર તારો અહીંયા આવી જશે. તો u સ્ક્વેર ને આપણે કરતા બનાવીએ તો શું મળશે ભાઈ? તો u સ્ક્વેર બરાબર g ના છેદમાં 2. આ બીટા નીચે આવી જાય તો 2 બીટા. કોણ બચશે બીજું? cos સ્ક્વેર થીટા ઇન્ટુ ભાઈ આપણી પાસે આ તો છે જ sin સ્ક્વેર થીટા ના છેદમાં 2 ઇન્ટુ g. કોઈને તકલીફ? જો અહીંયા g કેન્સલ થઈ જશે. sin સ્ક્વેર ના છેદમાં cos સ્ક્વેર એટલે શું થાય? tan સ્ક્વેર થીટા થાય. તો હું આવું લખી શકું, માટે h બરાબર tan સ્ક્વેર થીટા ના છેદમાં 4 2 into 2 4 બીટા થાય. પણ અહીંયા જો તું ભાઈ જોઈ શકે છે કે tan થીટા બરાબર તો આલ્ફા છે, તો tan સ્ક્વેર થીટા બરાબર આલ્ફા સ્ક્વેર થાય કે નહીં થાય ભાઈ? તો આલ્ફા સ્ક્વેર ના છેદમાં 4 બીટા. તો આ તમને મળશે મહત્તમ ઊંચાઈ. વેરીફાઈ કરી શકો છો. તો આવી ગયું ભાઈ જો tan ઇનવર્સ આલ્ફા, આલ્ફા સ્ક્વેર ના છેદમાં 4 બીટા. એટલે ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ. મગજમાં ઘૂસે છે? જોઈ લો, સુપર એક્ઝામ્પલ હતો ભાઈ. હે ક્લાસિક મિકેનિક્સ નો સારામાં સારો એક્ઝામ્પલ કહી શકાય. ચાલો ડન, વધીએ આગળ. તો આવી જાઓ નેક્સ્ટ વન. JEE મેઇન 2021 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન.
x અક્ષની દિશામાં એક કણને v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે, બરાબર, અને એ જે બળ છે એ અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. જોજો સમજજો ભાઈ, અંતરના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે કે આપણે જે બળ લાગે છે ને ભાઈ એ આપી દીધું છે ma બરાબર -α * x². તો સવાલ એવો છે કે કણ જ્યાં અટકશે તે ખાલી જગ્યા. ભાઈ સવાલ મસ્ત છે ભાઈ, કણ જ્યાં અટકશે તે ખાલી જગ્યા. એટલે કે સવાલ એવો પૂછેલો છે કે કણ કયા અંતરે અટકશે, બરાબર, કણ કયા અંતરે અટકશે એવો સવાલ આપણે પૂછેલો છે. ચાલ ભાઈ સમજ, મારે અંતર શોધવાનું છે. તો જો અહીંયા હું a ને કરતા બનાવું, a ને કરતા બનાવું તો -α/m * x નો વર્ગ થાય. ભાઈ થાય કે નહીં? ઓકે, મારે અંતર શોધવું છે. બોલ, તો પ્રવેગ a બરાબર હું શું લખી શકું? તો પ્રવેગ a બરાબર લખી શકાય dv/dx. સર કેમ dv/dx જ લખ્યું? પ્રવેગ બરાબર તો dv/dt પણ થાય, પણ અહીંયા બેટા સમયનું વિધેય જ નથી. તો પ્રવેગને મેં બે રીતના લખી શકાય એ મેં તમને સમજાવેલું. અહીંયા અંતરનું વિધેય છે એટલે આવી રીતના લખી શકાય -α/m * x નો વર્ગ. ભાઈ આ dx ને બરાબર ની આ બાજુ જવા દો, માટે હું આને આમ લખી શકું, માટે v * dv = -α/m * x² * dx. બંને બાજુ સંકલન કરી દો. તો બંને બાજુ આપણે સંકલન કરી દઈએ. ભાઈ જ્યારે x બરાબર 0, જ્યારે શરૂઆત હતી ત્યારે વેગ હતો તારી પાસે v0. જ્યારે અમુક અંતર કાપ્યું એટલે માની લે x અંતર કાપ્યું ત્યારે કણ શું થાય છે ભાઈ? અટકી જાય છે. અટકી જાય એનો મીનિંગ એવો થાય કે એનો વેગ 0 થાય છે. તો ક્યાં અટકે છે એ મારે જોવાનું છે. ચાલ ભાઈ, તો v નું સંકલન થાય v²/2. તો અહીંયા આવશે v²/2, અહીંયા મૂકો v0, અહીંયા મૂકો 0 બરાબર -α/m અચળ કહેવાય, બહાર લખી દો. x² નું શું થાય? તો x³/3 થાય, 0 થી આવશે x. ચાલ ભાઈ, એકવાર v દેખાય ત્યાં 0 મૂકો તો 0 આવશે. એકવાર v દેખાય ત્યાં v0 મૂકો તો v0 નો વર્ગ છેદમાં 2 બરાબર -α/m * x દેખાય ત્યાં x મૂકો એટલે x³/3 -0 ન લખો તો ચાલે. તો શું બચશે આપણી પાસે? જો આ માઈનસ કેન્સલ થઈ જશે. હું સીધું x³ ને કરતા બનાવું છું. તો બનાવો x³ ને કરતા. જો x³ ને કરતા બનાવવામાં આવે તો 3m v0² ના છેદમાં શું થઈ જશે ભાઈ? 2α. બોલ ઘન સામેની બાજુ જાય તો શું થાય? ઘન સામેની બાજુ જાય તો શું થાય ભાઈ? તો 1/3 થઈ જાય. બોલો ક્લિયર? ચાલો, ઓપ્શન નંબર એ એમ લખતા ભૂલી ગયો છે, બીજું કઈ નથી. m = 1 લઈ લેવાનું છે, બરાબર? હા, ઓપ્શનમાં એમ લખતા એ ભાઈ ભૂલી ગયા છે, પણ ડોન્ટ વરી, કોઈ ટેન્શન નહીં લેવાનું. બોલો કોઈને તકલીફ હોય તો. કન્ફર્મ? ઓકે ડન. ચાલો તો વધીએ આગળ. જુઓ ભાઈ, JEE મેઇન 2021 માં પૂછાઈ ગયેલો ફરી પાછો પ્રશ્ન. r³ ના વ્યસ્ત પ્રમાણમાં ચલિત કેન્દ્ર આભાસી બળ F ની અસર હેઠળ એક કણ અચળ ઝડપથી r ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર ગતિ કરે છે. એટલે ભાઈ સાદી ભાષામાં જો આપણે કહીએ તો અહીં આપણે આપ્યું છે F ચલે છે 1/r³, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે. તો સવાલ એવો છે કે તેના પરિભ્રમણનો આવર્તકાળ એટલે કે t ચલે છે ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક. ભાઈ t ચલે છે ખાલી જગ્યા. તો પરિભ્રમણ આવ્યું ભાઈ. તો જ્યારે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે તો આપણે એક વસ્તુ ખબર છે ભાઈ
કે કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરે તો શું હોય? તો વર્તુળાકાર ગતિ કરે તો કેન્દ્ર તરફ એક કેન્દ્રગામી બળ લાગતું હોય, કેન્દ્રથી દૂર કેન્દ્ર ત્યાગી બળ લાગતું હોય, જેને આપણે લખી શકાય mv²/r અથવા બીજું લખી શકાય mr ઓમેગા સ્ક્વેર. મારે આવર્તકાળ શોધવો છે તો mr ઓમેગા સ્ક્વેર મારી માટે બેસ્ટ રહેશે. કેમ? કારણ કે ઓમેગા બરાબર 2π/t થાય, મારું કામ થઈ જાય. બરાબર? ઓકે, ચાલો. તો હું આને આવું લખું છું, માટે f ચલે છે ની જગ્યા પર એક અચળાંક મૂકી દઉં છું k/r³. બોલ f નો મીનિંગ શું થાય? તો f નો મીનિંગ થાય mr ઓમેગા સ્ક્વેર બરાબર k/r³. બોલ m તો અચળ છે, આ r ને નીચે જવા દે એટલે ઓમેગા સ્ક્વેર બરાબર k/r⁴. માટે m ઓમેગા બરાબર 2π/t થાય તો 2π/t આખાનો વર્ગ બરાબર k/r⁴. ભાઈ આપણે તો t અને r ઉપર ફોકસ કરવાનું, બાકી બધું અચળ લેવાનું. તો જો ભાઈ t નો વર્ગ અને r⁴ તો એનો મીનિંગ એવો થાય કે t² ચલે છે r⁴. તો t ચલે છે શું થશે ભાઈ? r નો વર્ગ થશે. છે ઓપ્શનમાં? યસ, ઓપ્શન નંબર 1 ઇઝ રાઈટ. મગજમાં ઘૂસે છે? યસ સર. બોલો, એની પ્રોબ્લેમ? કન્ફર્મ? ઓકે, વેરી ગુડ. ચાલો, એક્સિલન્ટ. નેક્સ્ટ વન આવી જાઓ ભાઈ. 5 ગ્રામ દળ ધરાવતા એક પદાર્થને 45 ડિગ્રીના ખૂણે 5√2 મીટર પર સેકન્ડના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ભાઈ સમજ અહીંયા કે અહીંયાથી એક પદાર્થને આપણે પ્રક્ષિપ્ત કર્યો કેટલી ઝડપથી? 5√2. બરાબર? તો સવાલ એવો છે કે વેગમાનમાં ફેરફારનું મૂલ્ય એટલે કે ડેલ્ટા પી બરાબર ખાલી જગ્યા ઇન્ટુ 10⁻² કેજી ઇન્ટુ મીટર પર સેકન્ડ થાય. બરાબર? ખાલી જગ્યા એટલે કે x આપણે આપેલું છે, x ની વેલ્યુ આપણે શોધવાની છે. બરાબર? સુપર સવાલ ભાઈ. અહીંયા જો તને વેગ આપેલો છે 5√2, જ્યારે આ પ્રકારનો વેગ આપે ને એટલે સમજી લેવાનું કે આ એંગલ તારો બનતો હશે 45 ડિગ્રી, 45 ડિગ્રી. કેટલો બનતો હશે ભાઈ? 45 ડિગ્રી. ન બનતો હોય તો અહીંયા તને આપી દીધો છે, કારણ કે જો અહીંયા ચેક કર તો જ આના બે ઘટક તારા પડી શકે. બરાબર? આ પડશે 5 અને આ પર પડશે 5. બોલો, કોઈને તકલીફ હોય તો ફટાફટ. જો અહીંયા સમજ, આ શરૂઆતનો ઘટક એને હું નામ આપું છું ux_i, આને હું નામ આપું છું uij. આ જ પદાર્થ જ્યારે અહીંયા આવશે ત્યારે એની ઝડપ માની લે તું v છે, તો આ ઘટક એનો પડશે vxi, આ ઘટક એનો પડશે vyj. બરાબર? એટલે કે અહીંયા એંગલ 45 છે તો આ 45, તો આ એંગલ પણ તારો કેટલો લેવાનો ભાઈ? 45. તો જો ચેક કર ભાઈ, v sin 45, આ પણ uy sin 45, આ બંને એકબીજાની અસરને શું કરી દેશે ભાઈ? નાબૂદ. સર કેવી રીતના નાબૂદ કરે? કારણ કે બેટા આ ઘટક પણ 5 બનશે, 5 sin θ -5 sin θ કેન્સલ. મગજમાં ઘૂસે છે? આ ઘટક કેટલો બનશે? ux cos θ. બરાબર? ux એટલે 5 લઈ લેવાનું, આ બનશે તારો 5 cos θ i cap. આ પણ તારો કેટલો બનશે ભાઈ? 5 cos θ i cap. બોલો, ઇટ ઇઝ ક્લિયર? મગજમાં ઘૂસે છે? હેલો, એની પ્રોબ્લેમ? ઓકે ઓકે, ચાલો, વેરી ગુડ. તો અહીંયા જોઈ શકે છે તું ભાઈ, આપણે જે સદિશ u મળે છે ને
એ આપણે કેટલો મળશે u cos 45 i cap વત્તા u sin 45 j cap અને આપણે જે સદિશ v મળે છે એ કેટલો મળે છે u cos 45 i cap minus u sin 45 j cap ભાઈ વેગમાનમાં ફેરફાર કોને કહેવાય એ સમજ ભાઈ તો વેગમાનમાં ફેરફાર ડેલ્ટા p બરાબર m ઇન્ટુ સદિશ v માઇનસ સદિશ u તો આમાંથી આને બાદ કરી નાખ આને સમીકરણ નંબર 1 આપી દે આને સમીકરણ નંબર 2 આપી દે બોલ ભાઈ એકમાંથી બે ને બાદ કરીએ તો શું થાય સદિશ v માઇનસ સદિશ u આમાંથી આને બાદ કરવાનું છે ભાઈ તો u cos 45 કેન્સલ થાય તો માઇનસ u sin 45 માઇનસ u sin 45 માઇનસ 2u sin 45 ભાઈ થાય કે ન થાય પણ આપણે ખાલી જો મેગ્નીટ્યુડ ની વાત કરીએ તો મૂલ્ય તો એનું ધન થાય કેટલું થાય ભાઈ એમ તમને આપેલો છે જો 5 ગ્રામ નો મીનિંગ થાય 5 ગુણ્યા 10 ની માઇનસ 3 v માઇનસ u એટલે 2u sin 45 બરાબર 2u sin 45 જો ભાઈ u ની વેલ્યુ તારે મૂકવાની 5√2 sin 45 થાય 1/√2 કેન્સલ થાય 5 ગુણ્યા 5 25 આન્સર આવે છે 25 ને કંઈક કેન્સલ થતું હશે જો તો sin 45 નહીં sin 45 તો 1/√2 થાય u આપેલું છે 5√2 ભાઈ આન્સર કરતો હું આવે છે કેલ્ક્યુલેશન કરો ફટાફટ આમાં વેલ્યુ મૂકીને મેં નથી કરી તમે કરો ફટાફટ ઓપ્શન નંબર ડી એ હા 5 5 25 દુ 50 બી થશે ને ભાઈ યસ સર 5 5 5 25 દુ 50 થશે ને 2mu હા 50 આવશે 50 બરાબર છે સમજ પડે છે જો u એટલે 5√2 એ આની સાથે કેન્સલ થઈ જશે તો 5 દુ 10 10 ગુણ્યા સોરી 5 દુ 10 10 ગુણ્યા 5 એટલે 50 એટલે તમારો આન્સર આવશે 50 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત પણ આપણે કેટલી ઘાત જોઈએ છે ભાઈ 10 ની માઈનસ 2 તો 5 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત થઈ જશે એટલે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ બરાબર સારો સવાલ હતો આ પણ ચાલો બોલો કોઈને તકલીફ ઓકે વેરી ગુડ આવી જાવ નેક્સ્ટ વન નીટ 2019 માં પૂછાઈ ગયેલો સવાલ છે એક કણ ગતિની શરૂઆત r ત્રિજ્યાના વર્તુળમાં કરે છે તે તેના n માં પરિભ્રમણ દરમિયાન v0 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે તો તેનો કોણીય પ્રવેગ ભાઈ કોણીય પ્રવેગનો મીનિંગ થાય આલ્ફા આપણે શોધવાનો છે ક્લાસિક સવાલ છે ભાઈ કોણીય પ્રવેગ આલ્ફા શોધવાનો છે ચાલો કરો આલ્ફા શોધવા માટેના કેટલા સૂત્ર સર તો એક સૂત્ર છે બેટા આપણી પાસે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ના છેદમાં 2 થીટા અરે ભાઈ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad તો v ની જગ્યા પર ઓમેગા આવે a ની જગ્યા પર આલ્ફા આવે d ની જગ્યા પર થીટા આવે ધેટ્સ ઇટ એ જ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરેલું છે સમજાય છે ચાલો એક કણ ગતિની શરૂઆતમાં ભાઈ તેના n માં પરિભ્રમણમાં v0 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે સવાલ બહુ ક્લાસિક છે ભાઈ v0 મીટર પર સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે શરૂઆતનો વેગ કેટલો થાય ભાઈ શરૂઆતનો વેગ કેટલો થાય 0 કારણ શરૂઆતમાં 0 થાય ને બેટા શરૂઆતનો વેગ કેટલો થાય 0 પછી n માં પરિભ્રમણમાં કેટલો વેગ પ્રાપ્ત કરે છે v0 તો બોલ ઓમેગા નો મીનિંગ શું થાય તો યાદ કર
V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ હું V બાય R લખી શકું કે નહીં? તો અહીંયા ઓમેગા સ્ક્વેર છે ને, ત્યાં લખી દો V સ્ક્વેર ના છેદમાં R છેદમાં 2 ઇન્ટુ સર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો યાદ કર, થીટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય કેપિટલ T થાય. તો n માં પરિભ્રમણમાં આ આવૃત્તિ આપેલી છે ભાઈ, તો એને હું આમ લખી શકું R સ્ક્વેર ભાઈ. બસ ચાલો, થીટાની જગ્યા પર કોણ આવશે ભાઈ? તો થીટાની જગ્યા પર આવશે 4 પાઈ, આ ન્યુ છે આવૃત્તિ, બરાબર. ચાલો તો હવે કરીએ સેટ. આપણે જો ઉપર બન્યો આપણો V સ્ક્વેર ના છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4, આ R સ્ક્વેર આવે નીચે, આ પાઈ અને આ n પરિભ્રમણ. થઈ ગયું સેટ? હા, Yes, sir. ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ. સમજ પડે છે? Yes, sir. હા, કરો કરો, વાંધો નહીં, જલ્દી ફટાફટ. વધીએ આગળ. ચાલો નેક્સ્ટ વન. જો ભાઈ, સમક્ષિતિજ સાથે 60 કોણે રાખેલા એક લીસા ઢળતા પાટિયાના તળિયેથી જ્યારે કોઈ પદાર્થને શૂટ કરવામાં આવે છે ત્યારે તે આ પાટિયા પર x1 જેટલું સ્થાનાંતર કરે છે. અને જો ઢાળ ઘટાડીને 30 ડિગ્રી કરવામાં આવે તો આ જ પદાર્થને તે જ વેગથી, એટલે વેગ સમાન છે, શૂટ કરવામાં આવે તો x2 અંતર કાપે છે. તો સવાલ એવો છે કે x1 જેમ x2 નો ગુણોત્તર કેટલો થાય? એકચ્યુઅલમાં બેટા આ જે સવાલ છે તે ચેપ્ટર નંબર 3 ના કોન્સેપ્ટના બેઝ ઉપર છે, બરાબર. બહુ સરસ મજાનો સવાલ છે. ચેપ્ટર નંબર 3 અંતર x1 કાપે છે ત્યારે આપણે ઝડપ આપેલી છે, બરાબર. બોલો કયું ફોર્મ્યુલા છે? સર એક ફોર્મ્યુલા છે આપણી પાસે, v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as. જો આમાં એક વસ્તુ મગજમાં રાખ ભાઈ, તે જ વેગથી, વેગ એનો એ જ છે, વેગમાં કોઈ ફરક થતો નથી, બરાબર. માની લે શરૂઆતમાં સ્થિર છે, તો વેગ આ ધારો કે 0 થાય તો આ વેગ તો સમાન જ રહેવાનો છે, એટલે v સ્ક્વેર બરાબર 2as. તો આપણે એક સરસ મજાનો સંબંધ મળે છે a અને s વચ્ચેનો. શું છે ભાઈ? કે અંતર, આ કેસમાં અંતર ચલે છે 1 પ્રવેગ. વેરી ગુડ. તો યાદ કર, જ્યારે ઢળતું સમતલ હોય અને એંગલ થીટા હોય તો પ્રવેગ a બરાબર g sin થીટા થાય. તો મારે અહીંયા લખવું હોય તો હું આમ લખી શકું ભાઈ કે x1 ના છેદમાં x2 બરાબર, બોલ પ્રવેગ g sin થીટા. તો અંતર અને પ્રવેગ વ્યસ્ત પ્રમાણમાં છે, તો sin થીટા 2 ના છેદમાં sin થીટા 1. થીટા 2 30 ડિગ્રી છે, એટલે મારો આન્સર આવશે sin 30 ડિગ્રી ના છેદમાં થીટા 1 કેટલો છે ભાઈ? 60 ડિગ્રી છે, તો આ આવશે sin 60 ડિગ્રી. બોલ ભાઈ sin 30 ડિગ્રી એટલે 1 ના છેદમાં 2, sin 60 ડિગ્રી એટલે √3/2, 2 કેન્સલ, એટલે તારો આન્સર શું આવશે ભાઈ? 1/√3. ધેટ ઇઝ યોર આન્સર. ભાઈ સમજ પડે છે? બધા મસ્ત મસ્ત સવાલ છે ભાઈ, રિસેન્ટલી પૂછાઈ ગયેલા, ધ્યાનમાં રાખજો. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ. ચાલો આ તમે આપો ભાઈ, મારી હેલ્પની કોઈ જરૂર નથી આમાં. સવાલ વાંચો, જવાબ આપો ફટાફટ. ચાલો ચાલો ચાલો.
એ અને બી કણો ક્રમશઃ આરએ અને આરબી ત્રિજ્યાના સમકેન્દ્રીય વર્તુળો પર અનુક્રમે વી અને વીબી ઝડપથી નિયમિત વર્તુળમય ગતિ કરે છે, તો તેઓના ભ્રમણનો આવર્તકાળ સમાન છે ભાઈ. એક એને મસ્ત મજાનો હિન્ટ આપી દીધી ભાઈ, આવર્તકાળ સમાન એટલે T1 બરાબર T2. તો તેમની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય ભાઈ? T ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો યાદ કર, ઓમેગા બરાબર 2 પાઈ બાય કેપિટલ T થાય. તો T ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા થાય કે નહીં? તો અહીંયા ચેક કર, T1 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા A, T2 ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ઓમેગા B. 2 પાઈ કેન્સલ, તો ઓમેગા A અપોન ઓમેગા B ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 અપોન 1, 1/1 એ તમારો આન્સર આવે. ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? કન્ફર્મ? ઓકે, ચાલો નેક્સ્ટ. નીટ 2019 થિયરિકલ પ્રશ્ન છે ભાઈ. એમ દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલો છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે ભાઈ. આવી રીતના આમ ફેરવવામાં આવે છે, બરાબર? માની લે કે આ એક પાતળો તાર છે, અહીંયા એમ દ્રવ્યમાનને જોડેલો છે અને એને આવી રીતના આમ ફેરવવામાં આવે છે. તો આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારે ભાઈ આ તાર તૂટવાની સંભાવના ક્યારે? જો આ તાર માની લે કે અત્યારે આ તારનું સમગ્ર દળ અહીંયા કેન્દ્રિત થયેલું છે. જો એ કેન્દ્રિત થયેલું દળ ધીમે 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 નીચે આવશે, તો નીચે આવે તો એનો મીનિંગ શું થાય ભાઈ? ધારો કે અહીંયા આવ્યું, બરાબર? તો એની જે ખેંચ મીન્સ કે એની ટકવાની પ્રબળતા છે એ ધીમે ધીમે ઓછી થતી જશે, અને ટકવાની પ્રબળતા ધીમે ધીમે ઓછી થતી જાય તો એ શું થઈ જશે ભાઈ? બ્રેક થઈ જશે. એટલે કે સમગ્ર દળ આનું કેન્દ્રિત થયેલું હોય છે કેન્દ્રમાં, પણ જો એ નીચેની બાજુ આવશે તો એની કેન્દ્રમાં જે દ્રવ્યમાન કેન્દ્ર કેન્દ્રિત થયેલું છે એ દળ કેન્દ્રિત ધીમે 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 ઓછું થઈ જશે, એને તૂટવાની શક્યતા વધી જશે. મગજમાં ઘૂસે જ? તો દ્રવ્યમાન એ ઊંચામાં ઊંચા બિંદુએ હોય? નો. તાર સમક્ષિતિજ હોય? નો. દ્રવ્યમાન એ નીચેમાં નીચે બિંદુએ હોય? ઓપ્શન નંબર સી ઇઝ રાઈટ. બોલો ક્લિયર? થિયરિકલ સવાલ હતો ભાઈ. એકચ્યુઅલમાં દ્રવ્યમાન કેન્દ્ર ઉપર આધારિત છે, ચેપ્ટર નંબર 7 માં આવે, પણ આમાં આપણે લઈ લીધો. બોલો ક્લિયર? ઓકે, ડન. ચાલો ભાઈ, એઇમ્સમાં પૂછાઈ ગયેલો સવાલ, વિધાન અને કારણ. સવાલ છે કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એકબીજાને રદ કરે છે. એકદમ સાચું સ્ટેટમેન્ટ છે ભાઈ. કેન્દ્રગામી બળ કેન્દ્ર તરફ લાગે છે, કેન્દ્રત્યાગી બળ કેન્દ્રથી દૂર લાગે છે. જો બંને બળ સમાન હોય તો જ વર્તુળાકાર ગતિ થાય, એટલે એ એકબીજાની અસરને શું કરે છે ભાઈ? રદ કરે છે, એવું કહી શકાય. કારણ, કેન્દ્રત્યાગી બળ એ કેન્દ્રગામી બળની પ્રતિક્રિયા છે. યસ બેટા. જો કેન્દ્રત્યાગી બળ લાગે છે તો એનો મીનિંગ એવો થાય કે કેન્દ્રગામી બળ ક્યાંક લાગતું હોવું જોઈએ તો જ કેન્દ્રત્યાગી બળ લાગે. એટલે આ પણ સાચું સ્ટેટમેન્ટ છે. ચાલો ભાઈ, વિધાન અને કારણ બંને સત્ય છે, આ વાત સાચી છે, પણ કારણ એ વિધાનની સાચી સમજૂતી આપે છે. ભાઈ આ સમજૂતી નથી આપતા. બંને વિધાનો પોતપોતાની રીતે સાચા છે, પણ આ જે વિધાન છે એ આનું કારણ બનતું નથી ભાઈ, બરાબર? એટલે કારણ સાચું છે, બંને વિધાન અને કારણ સત્ય છે, પણ એકબીજાની સમજૂતી નથી આપતા, એટલે ઓપ્શન નંબર એ તો પોસિબલ નથી. ઓપ્શન નંબર બી, વિધાન અને કારણ બંને સત્ય છે, પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી નથી. વિધાન સત્ય છે પરંતુ કારણ સત્ય નથી. વિધાન અને કારણ બંને અસત્ય છે. મજાની વાત ભાઈ. વિધાન અને કારણ બંને અસત્ય છે, તો આ ઓપ્શન તમને શું લાગે છે? ખોટો હોવો જોઈએ? યસ, બરાબર. કારણ કે કેન્દ્રગામી અને કેન્દ્રત્યાગી બળો એકબીજાને શું કરે ભાઈ? રદ કરે. જોઈ લે અહીંયા, કોઈ પદાર્થ જો વર્તુળાકાર ગતિ કરતું હોય તો માની લે, ધારો કે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ. ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા ગતિ કરે છે, બરાબર? તો બોલ આ બાજુ કયું બળ લાગે? તો વિદ્યુતીય બળ લાગે, જેને આપણે F કુલંબીય બળ કહીએ છીએ.
કે કે Q1 Q2 ના છેદમાં R સ્ક્વેર, અને આ બાજુ કયું બળ લાગે ભાઈ? તો mv સ્ક્વેર અપોન r. જો વર્તુળાકાર ગતિ કરતું હોય તો mv. એક મિનિટ, મારી મિસ્ટેક થાય છે. રદ કરે છે એવો શબ્દ છે, રદ ન કરે ભાઈ, રદ નથી કરતું, સંતુલન કરે છે. શું કરે છે? સંતુલન. એટલે બરાબર છે, વિધાન ખોટું છે ભાઈ. શું કરે છે? આ સંતુલન કરે છે, રદ નથી કરતું ભાઈ. અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ છે, એટલે વિધાન અસત્ય છે. કેન્દ્ર ત્યાગી બળ અને કેન્દ્રગામી બળ પ્રતિક્રિયા. તો અહીંયા તમે પ્રતિક્રિયા તો ન કહી શકો, પણ એક વસ્તુ કહી શકો કે ભાઈ કેન્દ્રગામી બળ લાગે છે તો કેન્દ્ર ત્યાગી બળ લાગવું જરૂરી છે. બરાબર. ક્રિયા પ્રતિક્રિયા બળ કોને કહેવાય? તો ક્રિયા પ્રતિક્રિયા બળ કહેવાય ન્યૂટનની ગતિમાં લાગે એને ક્રિયા પ્રતિક્રિયા બળ. એટલે ભાઈ તમને તમાચો મારો તો સામે એક્શન રિએક્શન ફોર્સ લાગવું જ જોઈએ. તમે ચાલો છો તો પાછળની બાજુ, તમે જ્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે વોક કરતો હોય, બરાબર, તો વોક કેવી રીતના કરતો હશે ભાઈ? વોક કરતો હશે આવી રીતના, આમ, બરાબર. તો જ્યારે કોઈ પણ વ્યક્તિ આમ વોક કરતો હોય ત્યારે શું થાય ભાઈ? તો એક લંબ બળ આવી રીતના આમ લાગતું હશે ભાઈ. એના બે ઘટકો પડતા હશે, તો આને તમે એક્શન રિએક્શન પેર કહી શકો. એક્શન રિએક્શન પેર જે એક જ દિશામાં લાગતા હોય, આને એક્શન રિએક્શન પેર. ક્રિયા પ્રતિ બળ છે પણ ક્રિયા પ્રતિક્રિયા બળ નથી. બરાબર. એટલે અહીંયા સમજવામાં મારી મિસ્ટેક થઈ ગઈ છે, એટલે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ. ક્લિયર? ઓકે, ચાલો આવો વિધાન. આમાં ભાઈ ધ્યાન રાખો ને, થોડુંક આરામથી વાંચવાનું, ડોન્ટ વરી. જ્યારે કોઈ કણ વર્તુળમાં નિયમિત ઝડપ આપેલું છે ભાઈ, ઝડપ પર ફોકસ કરજો. નિયમિત ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેના વેગ અને પ્રવેગ બંને બદલાય છે. બોલો, વિધાન સત્ય છે? ગઈકાલે આપણે જોયેલું તમને યાદ હોય તો, જો કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે નિયમિત વેગથી, તો મેં તમને કીધેલું કે ભાઈ શું થાય? જો નિયમિત વેગથી ગતિ કરતો હોય તો વેગ તો બદલાય ભાઈ. બદલાય કે નહીં? કારણ કે વેગ કેવી રાશિ ભાઈ? વેગ સદિશ રાશિ. સદિશનો કોની સાથે સંબંધ? દિશા સાથે સંબંધ. તો જો ભાઈ દિશા બદલાય છે, એકવાર આ દિશામાં, અહીંયા આવે તો આ દિશામાં, અહીંયા આવે તો આ દિશામાં, અહીંયા આવે તો આ દિશામાં, અને જે દિશામાં વેગ હોય એ અથવા એની વિરુદ્ધ દિશામાં પ્રવેગ હોય. ધારો કે વેગની બે પોસિબિલિટીઝ, ક્યાં તો આ દિશામાં હોય, ક્યાં તો આ દિશામાં હોય. તો એનો મીનિંગ શું થાય ભાઈ? કે જ્યારે કોઈ કણ વર્તુળમાં નિયમિત ઝડપે ગતિ કરતો હોય ત્યારે તેનો વેગ અને પ્રવેગ બંને બદલાય છે. કહેવાની વાત તો સાચી છે ભાઈ. પછી નીચે આવી જાઓ. વર્તુળાકાર ગતિમાં કેન્દ્રગામી પ્રવેગ એ પદાર્થના કોણીય વેગ પર આધારિત છે. ભાઈ કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય? તો કેન્દ્રગામી પ્રવેગ થાય a બરાબર v²/r, અને v = r ઓમેગા. તો તમે એને બીજું આમ પણ લખી શકો, r ઓમેગા². વાહ સર, તો કોણીય વેગ પર આધારિત છે. સાચું સ્ટેટમેન્ટ છે આ પણ. એટલે કે વિધાન અને કારણ બંને કેવા છે ભાઈ? આમાં સાચા છે, પણ એકબીજા સાથે કંઈ આને લાગતું વળગતું નથી. કારણ કે ઉપરનું અલગ માહિતી આપે છે, નીચેનું અલગ માહિતી આપે છે, બંનેને એકબીજા સાથે કંઈ લાગતું નથી. તો which one is right? ચેક કરી લો. મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? ઓકે, ચાલો. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ. એમ્સ 2017 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન ભાઈ. એમ્સ ના પ્રશ્ન સારા હતા ભાઈ, પણ હવેથી એમ્સ અને નેટ બધું એક જ થઈ ગયું છે. ચાલો. એક છોકરો 10 મીટરની બિલ્ડિંગ પરથી, ભાઈ એક છોકરો છે જે 10 મીટરની બિલ્ડિંગ પર ઊભો છે. આ રહ્યો, બરાબર. પરથી પદાર્થને 10 મીટર પર સેકન્ડની ઝડપથી સમક્ષિતિજ સાથે, એટલે કે ભાઈ અહીંયાથી એને પદાર્થને ફેંકો કેટલા એંગલ પર? 30 ડિગ્રી. તો ફેંકેલા સ્થાનથી દડો કેટલા અંતર પછી જમીનથી 10 મીટરની ઊંચાઈએ હશે?
ભાઈ એને સવાલ તો એ જ પૂછ્યો છે ભાઈ 10 મીટરની ઊંચાઈ પરથી ફેંકો તો કેટલા અંતર કાપ્યા પછી એ જમીનથી 10 મીટરની ઊંચાઈ પર હશે. ઇન શોર્ટ ભાઈ એને સીધે સીધું નથી કીધું કે અવધિ શોધો, એને તમને મારી મચડીને કીધું છે કે અવધિ શોધો. બોલ ભાઈ અવધિનું સૂત્ર શું આવે? r બરાબર u² sin 2θ ના છેદમાં g. આવે કે નહીં? ભાઈ થીટા તને 30 ડિગ્રી આપેલો છે તો અહીંયા બનશે u તને આપેલો છે કેટલો 10 એટલે 10 નો વર્ગ sin 30 30 દુ 60 એટલે અહીંયા આવશે sin 60 ને g ની વેલ્યુ કેટલી લેવાની કીધી છે એને 10 લેવાની કીધી છે. બરાબર, તો આ 10 એક એક વાર કેન્સલ, 10 ગુણ્યા √3/2 એટલે તમારો આન્સર આવશે 5√3. બોલો કોઈને તકલીફ? ઇટ ઇઝ ક્લિયર? હા, આ ધ્યાનમાં રાખજો, સવાલ ગમે તે રીતના પૂછે સમજશો તો આન્સર તમારો ઓટોમેટિક આવી જશે. બોલો એની પ્રોબ્લેમ? ક્લિયર? Yes, sir. ઓકે, ચાલો નેક્સ્ટ. એમ્સ 2014 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે 1 મીટર લાંબી દોરી સાથે એક પથ્થરને બાંધી તેને સમક્ષિતિજમાં, ભાઈ સમક્ષિતિજ એટલે આવી રીતના આમ ફેરવવામાં આવે છે. બરાબર, માની લે એક લાંબી દોરી છે એની સાથે પથ્થર બાંધેલો છે અને એને સમક્ષિતિજ સમતલમાં આવી રીતના આમ ફેરવવામાં આવે છે. જો તે પથ્થર 44 સેકન્ડમાં 22 ભ્રમણ કરે છે. ભાઈ આ શબ્દને પકડજો ભાઈ, 44 સેકન્ડમાં 22 ભ્રમણ કરે તો 1 સેકન્ડમાં કેટલા ભ્રમણ કરે? તો એ આવશે 1/2 ભ્રમણ પર સેકન્ડ, અને આવૃત્તિ કહેવાય. બરાબર, તો સવાલ એવો છે કે આ પથ્થરના પ્રવેગની દિશા અને મૂલ્ય શું હશે? તો ભાઈ પહેલા તો એ ચેક કર કે પ્રવેગનું સૂત્ર મારે શું લખવું. તો યાદ કર, મેં તને હમણાં જ શીખવાડ્યું ભાઈ, જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો કેન્દ્ર ત્યાગી પ્રવેગ લાગે અને એ કેન્દ્ર ત્યાગી પ્રવેગનું મૂલ્ય હશે r⍵². કેટલું હશે ભાઈ કેન્દ્ર ત્યાગી પ્રવેગનું મૂલ્ય? r⍵². પ્રવેગ બે રીતના આવે કે નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ હોય તો ચેક કર ભાઈ પહેલા તારી ઝડપ નિયમિત છે કે અનિયમિત. સર કેમ ખબર પડે? અહીંયાથી ખબર પડે ભાઈ, અચળ ઝડપ, અચળ એટલે નિયમિત અને નિયમિત એટલે એક જ પ્રવેગ આવે. ગઈકાલે મેં તને કોન્સેપ્ટ સમજાવેલો. કયો પ્રવેગ ભાઈ? કેન્દ્ર ત્યાગી. સ્પર્શીય પ્રવેગ આમાં ન આવે. તો બોલ ભાઈ, માટે a = શું થાય? r⍵². ચલ r આપેલો છે સર મને, 1 મીટર લાંબી એટલે કે એને r કહેવાય. ચાલ ભાઈ, ઓમેગા એટલે બેટા 2πf થાય, તો આ આવશે 2πf આખાનો વર્ગ એટલે 2 * 2 નો વર્ગ, સોરી કેમ આમ થઈ ગયું, એક જ મિનિટ હો બેટા. 2 નો વર્ગ કેટલો થાય? 4 પાઈ નો વર્ગ, અને f કેટલા છે ભાઈ? આવૃત્તિ 1/2 એનો વર્ગ છે એટલે 1/4 આવશે. 4 4 કેન્સલ. ભાઈ π² તારો આન્સર આવશે. π² મીટર પર સેકન્ડ સ્ક્વેર છે ઓપ્શનમાં. યસ, ઓપ્શન નંબર A ઇઝ રાઈટ. બરાબર, કેન્દ્રગામી દિશામાં આવશે. જો આને કેન્દ્રગામી કહેવાય, કેન્દ્ર તરફ કેન્દ્રગામી, કેન્દ્રથી દૂર કેન્દ્ર ત્યાગી. પ્રવેગ કેન્દ્રગામી લાગશે. બોલો ક્લિયર? Yes, sir. એની પ્રોબ્લેમ? ઓકે ડન. જોઈ લો, સરસ તારો એક્ઝામ્પલ હતો. ચાલો નેક્સ્ટ વન. જો દડાને મહત્તમ ઊંચાઈ h સુધી ફેંકી શકાતો હોય તો મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું હોઈ શકે? ભાઈ બહુ મસ્ત સવાલ છે, એકદમ સિમ્પલ. ગઈકાલે આપણે સમજેલા ભાઈ, ફટાફટ. r મેક્સિમમ આપણે શોધવાનું કીધું છે. r
આર મેક્સિમમ કેટલું થાય? તો આર મેક્સિમમ થાય સર યુ સ્ક્વેર બાય જી. અને એચ મેક્સિમમ કેટલું થાય? તો એચ મેક્સિમમ થાય સર યુ સ્ક્વેર બાય 2g. બરાબર. તો અહીંયા યુ સ્ક્વેર ની વેલ્યુ મૂકી દો. બોલ ભાઈ, યુ સ્ક્વેર ની જો આપણે વેલ્યુ મૂકીએ તો આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર ને કરતા બનાવો 2gh ના છેદમાં, ભાઈ બરાબર જાય છે ને? ચેક કરજો. છેદમાં જી, જી કેન્સલ, 2h આન્સર આવશે. છે ઓપ્શનમાં 2h. ઓકે, અહીંયા બેહેલો છે 2h, ઓપ્શન નંબર એ. બેટા આર મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 2h. બોલો ક્લિયર? Yes, sir. સવાલ જોઈ શકો છો કઈ ટાઈપના પૂછાય છે ભાઈ. Yes, બોલો, કોઈને તકલીફ? yes, sir. કન્ફર્મ? ઓકે, ચાલો ડન. નેક્સ્ટ વન. સવાલ એવો છે, જો આર અને એચ એ પ્રક્ષિપ્ત પદાર્થ માટે સમક્ષિતિજ વિસ્તાર અને મહત્તમ ઊંચાઈ રજૂ કરતા હોય તો નીચેનામાંથી કયું સમીકરણ અસ્તિત્વ ધરાવે છે? બેટા આ પણ એક હોટ ફેવરિટ સવાલ, ઘણી બધી વાર અલગ અલગ ફોર્મમાં પૂછાય છે. સમજાવી દઉં. બોલ, આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો આર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન 2 થીટા. પણ સાઇન 2 થીટા ને આપણે શું લખી શકાય? 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ના છેદમાં જી. અને એચ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં લખી શકાય 2 ઇન્ટુ જી. સમીકરણ 1 આપો, સમીકરણ 2 આપો. બોલ ભાઈ, સમીકરણ 1 અને 2 ને જો ભાગવામાં આવે તો આર બાય એચ બરાબર બાય યુ સ્ક્વેર ગયો, જી ગયો. ભાઈ આ છેદનો છેદ 4, 2 ને 2 4 અંશમાં જાય, એ ગયો નહીં થાય, એટલે 4 ઉપર આવે. સાઈન એક વાર ગયો. કોસના છેદમાં સાઈન એને શું કહેવાય ભાઈ? કોટ કહેવાય. તો આ તમારું સૂત્ર આવ્યું ઓપ્શન નંબર બી, આર બાય એચ ઇઝ ઇક્વલ ટુ 4 કોટ થીટા. અને જો કોટને ટેનમાં કન્વર્ટ કરો તો આને આવી રીતના પણ યાદ રાખી શકો કે આર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. હોટ ફેવરિટ ફોર્મ્યુલા છે ભાઈ, આર ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 4h. આને આવી રીતના પણ યાદ રાખી શકો. રતન, 4 ની જગ્યાએ ચોર કરી નાખવાનો અને h ની જગ્યાએ હે કરી નાખવાનું, h હે એમ. બરાબર. હોટ સારું સૂત્ર છે, ઘણી બધી વાર કામમાં આવશે, ધ્યાનમાં રાખજો. કોઈ વાર તમને એવું પૂછે, જો r બરાબર 2h થાય તો tan થીટા બરાબર ખાલી જગ્યા, તો r બરાબર 2h મૂકો, tan થીટા બરાબર 2 મળે, તો થીટા બરાબર tan ઇન્વર્સ 2 મળે. ક્લિયર? એની પ્રોબ્લેમ કે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે? હા, છે કઈ પૂછવા લાયક? No, sir. ઓકે, ચાલો ભાઈ ચાલો. મારી આમાં કોઈ જ જરૂર નથી. જેડબલઈ મેઇન 2019 ગઈકાલે જ કોન્સેપ્ટ કરાવ્યો આપણે. યાદ આવે છે કઈ? અવધિ કેવી છે ભાઈ? સમાન. તો સમાન અવધિ ક્યારે મળે? જ્યારે પદાર્થને થીટા અને 90 માઇનસ થીટા એંગલે ફેંકવામાં આવે. તો તમને એવું પૂછેલું છે h1 અને h2 નો અવધિ સાથેનું રિલેશન શું મળે ભાઈ? તો ગઈકાલે આપણે જોયેલું, તમને યાદ હોય તો. યાદ છે? હા, r બરાબર 4 અંડર રૂટ ઓફ h1 h2 જોયેલું ને આપણે આવું. અહીંયા એને ખાલી ઊંધું આપેલું છે, બંને બાજુ વર્ક કરી નાખો. ધેટ્સ ઇટ. ગઈકાલે ડિટેલમાં સમજેલા આપણે. મગજમાં ઘૂસે છે? એની પ્રોબ્લેમ? ઓકે, વેરી ગુડ. ચાલો નેક્સ્ટ. જેડબલઈ મેઇન 2019. સુપર સવાલ, સુપર મજાનો સવાલ છે ભાઈ. જો સવાલ શું છે ભાઈ, કે પ્રક્ષિપ્ત પદાર્થ માટે એક સમીકરણ આપેલું છે ભાઈ, y બરાબર
2x માઇનસ 9x સ્ક્વેર આગળ કર્યો બેઠો એના જેવો દાખલો છે ભાઈ, યાદ હોય તો તને આપણે મહત્તમ ઊંચાઈ શોધવાની કીધેલી અને એને થીટા શોધવાનો કીધેલો, બેઠો એના જેવો એક્ઝામ્પલ છે, નવીનમાં કંઈ છે નહીં. સવાલ એવો છે જો થીટા 0 ના ખૂણે અને v0 વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે તો આપણે બંનેની કિંમત શોધવાની છે. બોલો કોની સાથે સરખાવવાનું આપણે? તો y બરાબર x tan થીટા માઇનસ હાફ gx સ્ક્વેર અપોન u સ્ક્વેર cos સ્ક્વેર થીટા, આની સાથે સરખાવી દો. બોલો સરખાવી શકાય કે? Yes, sir. કોઈને તકલીફ? ઓકે વેરી ગુડ. જો આને અનધર ટેકનિક થી કરવું હોય તો મેં તમને એક બીજું ફોર્મ્યુલા પણ આપેલું કે y ઇઝ ઇક્વલ ટુ x tan થીટા કૌંસમાં 1 માઇનસ x અપોન r હતું ને આવું, એટલે કે x tan થીટા માઇનસ x સ્ક્વેર અપોન r ઇન્ટુ tan થીટા. તો અહીંયા તમે આ ટેકનિકનો યુઝ કરીને પણ કરી શકો, ડોન્ટ વરી. આમાં તમને ડાયરેક્ટ tan થીટાની વેલ્યુ મળી જશે. tan થીટા બરાબર કેટલા મળે છે ભાઈ? 2 મળે છે. તો જો ભાઈ હું આજ અત્યારે આપણે આનાથી તમે હોમવર્કમાં ઘરે ટ્રાય કરી લેજો, બરાબર? બોલ અહીંયા હું સરખાવું તો tan થીટા બરાબર કેટલા મળશે મને? 2 મળશે. ભાઈ tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 1 કહેવાય. કાટકોણ ત્રિકોણ ડ્રો કરો અને થીટા કહેવાય. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો વિકર્ણ કેટલો મળે સર? વર્ગમૂળમાં 5 મળે. તો અહીંયાથી મને cos થીટાની વેલ્યુ મળી જાય ભાઈ. કેટલી મળે? તો cos થીટા બરાબર પાસેની બાજુ ના છેદમાં વિકર્ણ. વાહ સર વાહ, મજા આવી ગઈ. તો જો થીટા તને મળી ગયો cos ઇનવર્સ 1 ના છેદમાં વર્ગમૂળમાં 5. ક્યાં ક્યાં આવે છે ચેક કર. 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 અહીંયા આવે છે ભાઈ. હવે બીજું તારે કઈ કરવાની જરૂર જ નથી, ખેલ પૂરો. વેગ શોધ ના શોધ કઈ ફરક નથી પડતો. સમજાય છે? Yes, sir. કારણ કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 અહીંયા જ છે, અહીંયા નથી પણ અહીંયા છે, તો સાઈન છે. સાઈન પાસે તો બનતો જ નથી ભાઈ, બરાબર? બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? જાતે v0 શોધી નાખજો કમ્પેર કરીને, બરાબર? v0 એટલે અહીંયા આને આપણે જો કમ્પેર કરીએ તો બોલ ભાઈ જો કમ્પેર કરવા જઈએ તો શું બનશે ખબર? 9 બરાબર g/2 ના છેદમાં 2 ઇન્ટુ u સ્ક્વેર cos સ્ક્વેર થીટા. u સ્ક્વેર ને કરતા બનાવી દો, તો u સ્ક્વેર ને કરતા બનાવી દે તો g એટલે 10 ના છેદમાં 9 દુ 18 અને cos સ્ક્વેર થીટા, તો ભાઈ cos થીટા 1 ના છેદમાં 5 છે, વર્ગમૂળમાં 5 છે, તો 1 ના છેદમાં 5 થાય. છેદનો છેદ ક્યાં જશે ભાઈ? અંશમાં જશે, એટલે અહીંયા આવશે 5. બરાબર ને ભાઈ? ચેક કરી લેજો એકવાર, મારી ક્યાંય મિસ્ટેક થતી હોય તો. એટલે તમારી પાસે બનશે u સ્ક્વેર બરાબર 50 ના છેદમાં 18, 25 દુ 50, 9 દુ 18, 2 કેન્સલ. ભાઈ વર્ગમૂળ કાઢી દો. 5 ના છેદમાં 3 તમારો u આવતો હશે, ચેક કરી લો. યસ સર આવે છે 5 ના છેદમાં 3 મીટર પર સેકન્ડ. બોલો ક્લિયર? એની પ્રોબ્લેમ? ઓકે ચાલો વેરી ગુડ. તો આપણે બેટા 17 એક્ઝામ્પલ કર્યા, બાકીના 10 MCQ તમારી માટે હોમવર્કમાં રાખેલા છે. ઓકે, તો પ્રેક્ટિસ કરી લેજો. બોલો કોઈને તકલીફ? હા બોલ બોલ. બંને પીડીએફ હમણાં જ અપલોડ કરી દો. કાલે ભૂલથી મારાથી બીજી થઈ ગઈ હશે પીડીએફ, બરાબર? હું જોઈ લઉં કેમ ભૂલથી બીજી થઈ ગઈ ખબર ના પડી મને. લેક્ચર 1 જ લખેલું છે અહીંયા, લેક્ચર 2. શું એપ ઉપર? મને ખ્યાલ છે પણ આ ભાઈ એવું કહે છે કે બીજી મૂકી છે એટલે